જય મહારાજ, કેમ છો બધા? આજે શું થયું, સવારે મેં ઘરેથી વ્લોગ ચાલુ નહીં કર્યો કેમ કે અહીંયા આગળ કશું શું હતું, સવારે મારે અહીંયા આવવાનું હતું કેમ કે મારે થોડું ઘરે કામ હતું, લોટ લેવાનું હતું, મકાઈનો લોટ ને અમારી સાઈડે નહીં બરાબર મળતું અને હું બીબી અને જલ્દી આવી ગઈ કે હું ફટાફટ નીકળી જાઉં. આમ તો હું લેટ આવવાની હતી પણ હું થોડી જલ્દી આવી ગઈ વરસાદના કારણે. આવી અને 5 મિનિટ થઈને વરસાદ સ્ટાર્ટ થઈ ગયો છે એટલે અહીંયા આગળ આવીને જ વ્લોગ ચાલુ કર્યો. અને આજે સવારે મેં વઘારેલી ખીચડી બનાવી હતી, વઘારેલો ભાત, ખીચડી નહીં ભાત. અને બસ આવી અને થોડું બેસી અને બહાર એકદમ વરસાદ બહુ સ્ટાર્ટ થઈ ગયો છે અને હું મારું નાસ્તો ને એવું કશું લઈને નહીં આવી, એમ જ આવી છું. એટલે નાસ્તોને તો અહીંયાથી લઈ જઈશ, એનો વાંધો નહીં. હવે વરસાદ બહુ ના પડવો જોઈએ કેમ કે નીકળવાનું છે ને. આજે તો મારે ઘરે બી જલ્દી આવી જવાનું છે કેમ કે આજે છે રાંધણ છઠ, તો બધું જમવાનું બનાવવાનું છે એટલા માટે જલ્દી છૂટી જઈશ. ભજીયા બનાવે આ શું છે? કાલની તળેલી છે ભજીયા બનાવ્યા મમ્મીએ વરસાદમાં સવારમાં. પપ્પાને ખાના? લો પપ્પા આ મૂકી દો, લો. પપ્પા ચા પીવે છે. તળેલા છે જો, આ ફેમસ છે એના. આ કેમ મંગાવેલા ખબર છે તમે? મારા લોકો આવવાના હતા ને એ તો ખાવા મંગાવેલા, તે ગતા ત્યાં પછી પેલો ભાઈબંધ લઈને કિલ્લો મંગાયા છે. અરે પણ એ છે ત્યાંથી લાવવાના, એ લાવવા તારા ખાઈને તે ખબર નહીં. નહીં આવી પીના રેનકોટ પહેરીને આવી છે. બસ આખો રેનકોટ છે તે તારો. એના પેલું યાર ને પત્તવીરીને ભજીવાનું કેળું ખાવું છે. લે મમ્મી શું કરી આપું? હું વણું કરું? બોલો તમે કોઈ કર્યું? હે તમે કહો એટલે એમ નહીં કહેતી. તેલનો ડબ્બો લાવી દીધો છે. હું એમ કહું છું તમને કે હું શું કરું, વણું કે તળું? તમે કોઈ એમ કરું. હા તો પેલા તેલ કરી લો. હું કરીશ, તમે ખાલી તમારું કામ પતાવો, હું તળવાનું મૂકી દઈશ. તમે થોડીક વણી લો એટલે હું તળી નાખું. તળતા તો વાર નહીં લાગે, ફટાફટ થઈ જશે. આ લઈ લો ને, આ છે ને, આ નહીં થઈ જશે, એનાથી એકદમ સરસ થશે. મમ્મી પહેલા અહીંથી આમ કાણું પાડી દે છે કેમ કે હવા નીકળી જાય. હે મમ્મી? તેલ આમ ના થાય ને એટલે. ભઈલાએ ખાન ખાધેલું કેમ? આજે છઠ છે એટલે કાલે ઠંડુ જમવાનું છે એટલે અત્યારે એક તો પીળી પૂરી બનાવી મસાલાવાળી અને અહીંયા આગળ હવે આ સેકન્ડ રાઉન્ડ ચાલુ થયો સાદી પૂરીનો, જે આપણે રેગ્યુલર બનાવતા હોઈએ એ. અને બીજું વડાને એવું બનાવવાનું છે પણ એ જમવાનું બની જશે ને જે સાંજનું એના પછી.
કેમ કે એનો હજુ લોટ નહીં બાંધ્યો અને એનો તો દહીંમાં આપણે સોરી અમે લોકો છાશમાં બાંધીએ છીએ લોટ એનો, એટલે શું કે બાંધ્યો નથી એટલે. અને મારે હજુ ઉપર કામ બી છે એટલે હું કામ પતાવીને આવીશ એ પછી ને હજુ તો ભાજી બી ખૂટવાની છે ને મમ્મી, આજે બહુ કામ છે. અને અત્યારે વરસાદ બંધ થઈ ગયો બહાર, સવારનો ચાલુ હતો અત્યારે બંધ થઈ ગયો છે. તમે બધા શું બનાવો છો છઠના દિવસે કોમેન્ટ કરજો. અને પત્તરવેલીના ભજીયા પણ છે, આટલું છે અને ખીર બનાવવાની છે એટલે 4-5 આઈટમ થઈ જશે. અહીંયા સાંજનું જમવાનું બી રેડી થઈ ગયું. અહીંયા આગળ મમ્મીએ દાળ બનાવી છે, આમાં શું બટાકા બાફવા માટે મૂક્યા છે અને બસ આ મસાલો રેડી કરીને રાખ્યો છે. બટાકા બફાઈ જશે એટલે એને વઘારવાના છે, એ અત્યાર માટે નથી કાલ માટે છે. અને અહીંયા આગળ ભાત બી મમ્મીએ રેડી કરીને મૂક્યો છે. હવે હું ઉપર ગયેલી ત્યાં સુધી મમ્મીએ નીચેનું કરી દીધું કામકાજ અને પછી આવીને મેં થોડું આ સોફાનું એ કર્યું અને ખાટલો ને એવું બહાર કાઢ્યું અને બસ વ્યવસ્થિત બધું કરી દીધું. હજુ મારે કિચનની સાફ સફાઈ મતલબ આખું કિચન વોશ કરવાનું બાકી છે, એ બધું બની જશે ને કમ્પ્લીટ બધું જ, એટલે જમી અને પછી કરીશ કેમ કે અત્યારે કરીને કંઈ ફાયદો નહીં, પછી સાંજે મતલબ પૂજા ને એવું થાય ને એટલા માટે, તો અત્યારે નહીં, એ બધું સાંજે કરીશ. મમ્મી હવે અત્યારે દીવાબત્તી કરવા બેસશે. મમ્મી બટાકા ફોલે છે અને અત્યારે બટાકાનું શાક બનાવવાનું છે કાલ માટે ને મમ્મી. તો વિડીયો તો બનાવું છું તાર, તમે જોતા નહીં, જોવો છે નહીં એટલે બટાકાની સૂકી ભાજી અને કાલે શ્રીખંડ મંગાણ ને મમ્મી. અત્યારે ખીર બનાવવાની હતી પણ શ્રીખંડ મંગાણ એટલે બહુ મીઠું મીઠું થઈ જાય એટલે ભાઈ કેન્સલ કરી દીધું ને મમ્મી. એટલે ખાલી શ્રીખંડ મંગાવીશું, બટાકાની ભાજી અને જે પેલી પૂરી બનાવીને એ નહીં, બીજું કશું બહુ પછી એટલું જ ખાવાનું, સવારના ટાઈમે જ ખાવાનું હોય ને એટલે એટલું તો હા, પછી ઠંડુ બહુ પડી રહે ને એટલે આટલું બનાવીશું. અને પત્તરવેલીના ભજીયા બી છે ને મમ્મી, એટલે 2 જાતની પૂરી, શાક, શ્રીખંડ અને ભજીયા આટલું છે કાલે સાતમના દિવસે ઠંડુ ખાવામાં. મસાલો તો કરીને રાખી દીધો છે, ખાલી વઘારવાનું જ છે. હવે મમ્મી કરશે એટલે હું કાપી નાખીશ બટાકા અને વઘારી દેશે, પછી હર્ષિનને લેવા જશે, પછી અમે ખાઈ લઈશું, પછી બીજું કામ જમ્યા પછી. અને પ્રિતેશ તો મોડા જ આવશે આજે બી, મોડો જાય એટલે મોડો છૂટવાનું. જરી વહેલો જતો હતો રાઈટ ટાઈમ બનાવવાનું મળે તાર એને જોર આવે છે. હવે સવારમાં ઉઠવાનું કંટાળો આવે છે તાર. આદુ લસણ મરચું
અને વધારે મસાલો બસ આ વખત આ લોકો બહુ ચોખ્ખો કરે હું તેલ બહુ નહીં લાગતું ના એ રહેશે અને લીમડી આમાં કસ્તુરી મેથી મમ્મીએ નાખી છે ભાત બનાવીશ બેટા હા ખાઈશ દાળ ભાત આ છે ભાત એ તો ભાજી આ સવારે છે દાળ નહીં ખાવું કાકું કોણ ખાશે તવેથી રાખી તું પછી પહેલા કાઢી આપો ચલ ને બેટા અહીં આવી જા મજુડે હા પણ તઈ બેસી જવું હોય તો નીચે દાળ નાખી દો અંદર હે સોમવારે બનાવે રક્ષાબંધનના દિવસે બસ મમ્મી શું કાનું મમ્મી શું નામ બોલે આભાસ પ્રભાસ બરોબર કલ્યાણની જગ્યાએ કોણ બોલી દે પ્રભાસ પ્રભાસ ને આભાસ એ કેવું યાદ રહે છે ભણવાનું યાદ રહે છે કાન પકડાયેલા ને કેમ કાનું કાન પકડાયેલા હા કેમ તે શું થયું બોલ ને પણ હા કે મોબાઈલ બહુ જોવે છે ને કે નો હા લે ચાલ. મોબાઈલ ની જોયું કે આજ પે મોબાઈલ નથી તો અત્યારે મેં કિચન ને એવું બધું ચોખ્ખું કરી દીધું હતું એકદમ બધું આ ગોઠવ્યું છે બધું ધોઈ અને કમ્પ્લીટ તો આ બધું મતલબ કે ચોખ્ખું કરી દીધું એકદમ અને બધું હવે ગેસ બી નહીં સળગાવવાનો તો પૂજા કરી લીધી છે હું આવી જ રીતે સાદી રીતે કરું છું જો ફૂલ હોય ને તો ફૂલ અહીંયા આગળ વચ્ચે રાખું છું બાકી તો આ જ રીતે કરું છું પણ અહીંયા આગળ છે ને અહીંયા આગળ કરવા ગઈ ને હાર ચડાવવા તો અહીંયા આગળ થોડુંક એ થઈ ગયું નહીં તો અહીંયા સાથીઓ પાડ્યો હતો અને અહીંયા આગળ બસ ચાંદલા ને એવું કર્યું છે તો બસ હું આ જ રીતે સાદી રીતે પૂજા કરું છું અને કિચન બી એકદમ સરસ વોશ કરી લીધેલું શેમ્પૂથી જે આપણે આવે ને એનું શેમ્પૂ કિચનનું એનાથી સરસ એટલે હવે આજનું અત્યારની પૂજા કરી લીધી છે અને પ્રિતેશ બી આવી ગયા એ બી ગયા છે બહાર આવીને જમીને અને ચાલો ચાલ આપણે એન્ડિંગ લઈ લઈએ વિડીયોની ઊભો થા તો હજુ તો હું નીચે જ છું આજે કેમ કે પેલું હાર ને એવું બનાવ્યું પછી પૂજા કરી પછી જે થોડા વાસણ હતા હા વાસણ હતા એ બી ઘસી નાખ્યા તો એ વિડીયોની એન્ડિંગ પર લઈ લો સાથે સાથે તો અમારી ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો કોમેન્ટ જરૂર કરજો બાય જય મહારાજ ગુડ નાઇટ કાલે ફરીથી મળીશું